જેતપુરમાં ધોરાજી રોડ કેનાલ પાસે આવેલ સાડીના કારખાનામાં આગ. જેતપુરના રામેશ્વર એક્સપોર્ટ નામના સાડીના કારખાનામાં લાગી આગ. મોડી રાત્રે બોઇલરમાં આગ લાગી હતી. સાડીનું યુનિટ ચાલુ હતું ત્યારે ધડાકાભેર આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ બોઇલરમાં ઓઇલ લીક થતાં બન્યો બનાવ. બોઇલરમાં આગ લાગતા લાખો રૂપિયાની નુકસાની. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. જેતપુર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. બોઇલર ચાલુ હતું બધું યુનિટ આખું, અને એમાં આકસ્મિક 8ની લાઈનનો પાઇપ હતો જેમાં ઓઇલ સર્ક્યુલેટ થતું હોય. ઓઇલનો પાઇપ ફાટવાથી ઓઇલ લીકેજ થયું અને એ ઓઇલનું ટેમ્પરેચર 220 ડિગ્રીની આસપાસ હોય એટલે ઓક્સિજન ભળતા તરત એમાં આગ પકડી, જેને કારણે આખી ફેક્ટરીમાં ગણો તો મોસ્ટ ઓફ બોઇલર વિભાગ આખો બળીને પૂરો સંપૂર્ણ ખતમ થઈ ગયો. કેટલીક અંદાજે નુકસાની કેટલી કઈ છે? શેમાં નુકસાની છે? બોઇલર, એનું ઓઇલ અને બીજું બાજુમાં પડેલું કપડું, ટોટલ એબાઉટ 1 કરોડ રૂપિયાનું નુકસાન છે. આ બાબતે તમે ફાયર ફાઈટરને જાણ કરેલી? ફાયર ફાઈટરને રૂબરૂ જવું પડ્યું, ફોન તો લાગ્યો નહીં એટલે રૂબરૂ જઈને એને લઈ આવ્યા અને 4, 5 કે 6 ફાયર ફાઈટર ટોટલ વપરાણા અત્યાર સુધીમાં. અત્યારે થોડીક આગ કાબૂમાં કંટ્રોલ થઈ છે. રિપોર્ટર આશિષ પાટડિયા, અસ્મિતા ન્યૂઝ, જેતપુર.